નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। હું છું અન્વી। તકની મોટી મુશ્કેલી એ છે કે એ આવે છે તેના કરતાં જતી રહે ત્યારે મોટી લાગે છે। તો આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ આજનું ભાગ્ય દર્પણ। ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતીને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક। હસીદભાઈ, સ્વાગત છે કાર્યક્રમમાં। નમસ્કાર હસીદભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે। તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી। આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે। તારીખ છે 5 જૂન 2025। આજની તિથિની વાત કરીએ તો જેઠ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ અને તેની દસમ છે। આજે નક્ષત્ર હસ્ત છે, યોગ સિદ્ધિ અને કર્ણ તૈતિલ આવે છે। આજની રાશિ કન્યા રાશિ આવે છે, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ। આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કન્યા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કન્યા રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે છે ગંગા દશહરા। ગંગા દશહરા ખૂબ મોટું એનું મહત્વ ગણાતું હોય છે। દરેક નદીઓમાં ગંગા નદી અવતરતી હોય છે। આ સમયગાળા દરમિયાન 10 દિવસ હોય છે। જેઠ સુદ એકમથી જેઠ સુદ દશમ સુધીનું હોય છે અને તેના માટે સ્નાનનું ખૂબ મહત્વ છે। નજીકમાં આવતી જે પણ પવિત્ર નદી છે તેમાં સ્નાન કરવું જોઈએ। આજે સ્નાન એ પૂરું થતું હોય, સમાપ્તિ છે, એટલે છેલ્લા દિવસે જો સ્નાન કરવામાં આવે કોઈ પણ પવિત્ર નદીમાં તો 10 દિવસના સ્નાનનું આપણને લાભ મળતો હોય છે, પુણ્ય મળતું હોય છે। ઉપરાંત આજે ગંગા અવતાર છે, એટલે ગંગાનો આજે અવતરણ થયું હતું એટલા માટે ગંગા દશહરા છે। અને રામેશ્વર ભગવાન, જે રામ ભગવાને રામેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ સ્થાપના કરી હતી, તેનો પણ આજે સ્થાપના દિવસ ગણાય છે। બિલકુલ। આજની વાસ્તુ ટીપ શું છે તે પણ દર્શકોને જણાવશો? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે તે છે આરોગ્ય વિશે। જીવનમાં આરોગ્યનું ખૂબ મહત્વ છે અને એમ કહેવાય છે કે પહેલું સૂક્ત જાતે નર્યા, હેલ્થ ઇઝ વેલ્થ। વાસ્તુશાસ્ત્ર એ સૂચવે છે કે આરોગ્ય માટે કયા કયા નિયમો છે તેનું પાલન કરવું જોઈએ। તો ખાસ કરીને એવી દિશા છે કે જે સાચવો તો તમારા ઘરમાં, ભવનમાં આરોગ્ય સચવાઈ રહે છે, તે છે નોર્થ ઇસ્ટ, એટલે કે ઈશાન અને ઉત્તર। ઉત્તરથી ઈશાનનો જે ભાગ જે છે તે જો ભાગ સાચવવામાં આવે, ત્યાં આગળ જો કોઈ દોષ ના હોય અથવા તો ત્યાં ઉર્જા સારી હોય તો ઘરમાં આરોગ્યનું પ્રમાણ ઘણું સારું જોવા મળે છે। ઘણીવાર આપણે એવું જોતા હોઈએ છીએ કે ઘણા ઘરમાં વારે વારે લોકો માદા પડતા હોય છે અને કંઈક ને કંઈક ઉપાયો કરવા પડે છે, ઉપચાર કરો તો પણ સાજા થતા નથી હોતા। ત્યારે ખાસ કરીને આ વાતનું ધ્યાન રાખવાનું કે ઉત્તર દિશા તમારી ચેક કરો, ત્યાં કોઈ લાલ રંગ નથી, ત્યાં કોઈ ભારે વસ્તુ નથી, એ તમારે ખાસ જોવું જોઈએ। જો ત્યાં આગળ આવું કંઈ હોય ઈશાન દિશામાં, ઉત્તર દિશામાં કે ગમે ત્યાં, તો તમારે એને હટાવી દેવું જોઈએ। આ જગ્યા ઊંચી ન હોવી જોઈએ, અહીંયા ભાર ન હોવો જોઈએ। જો એવું હશે તો તમને તકલીફ પડશે અને આરોગ્યમાં મુશ્કેલીઓ આવી શકશે। પહેલા કોલર જોડાયા છે શિવરંજનભાઈ, જેમના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો? 5/7/80। ફરી એકવાર જણાવશો? 5/7/80। જન્મ સમય કયો છે? જન્મ સ્થળ રાત્રે સાંજે 7:52। અને જન્મ સ્થળ? અમદાવાદ। પ્રશ્ન કયો છે? પ્રશ્ન એ લંડન છે અત્યારે હાલ, એના પીઆર થશે કે કેમ અને ક્યારે થશે? કેટલા સમયથી લંડન છે ભાઈ? એ 2021 થી। તો શું તકલીફ આવે છે પીઆર થવામાં? પીઆર થવામાં ક્યારે થશે એ જાણવું છે બસ। સારું, જો લે કુંડળી જે આવી રહી છે તેની જો વાત કરવામાં આવે તો ધનુ લગ્નની કુંડળી આવે છે અને લગ્નનો સ્વામી ગુરુ ભાગ્યસ્થાનમાં છે। દ્વાદશ સ્થાનમાં વૃશ્ચિક રાશિ આવે છે, તેનો સ્વામી મંગળ છે, જે હવે પરિવર્તન કરી રહ્યો છે। એટલે આવનારા જે મહિનાઓ છે 3 થી 6 મહિના એ અગત્યના પરિવર્તન બતાવી રહ્યા છે। શનિ મહારાજ પણ અહીંયા તેની શુભ દ્રષ્ટિ છે, તે શક્યતા બતાવે છે કે આવનારો જે સમય જે છે તે અનુકૂળતા આપી શકે। 2 વસ્તુ ખાસ કરવાની જરૂર છે અને તે છે કે પહેલું કે ગણપતિ દાદાની ઉપાસના કરે। ખૂબ જ જરૂરી છે કે ગણેશજીની ઉપાસના કરે,
ભલે જ્યાં હોય ત્યાં જો કોઈ ગણેશજીનું મંદિર હોય તો ઉત્તમ છે, તો ત્યાં આગળ જ એમણે ગણેશજીના મંદિરે જવું જોઈએ. ખાસ કરીને મંગળવારનો દિવસ છે ત્યારે જવું જોઈએ. અને નહીં તો પછી ઘરે બેસીને પણ ઉપાસના કરી શકે છે. ગણપતિના અથર્વશીર્ષનો પાઠ કરી શકે, ઓમ ગંગણપતે નમઃ એનો જપ કરી શકે છે. એ જો ના અનુકૂળ આવે તો તમે સંકટનાશન ગણેશ સ્તોત્ર છે એનો પાઠ કરાવડાવો. જેટલા થાય દરરોજ કરે. મંગળવારે કોઈ ભૂખ્યા વ્યક્તિને ખવડાવે તો એ પણ એના માટે સારું રહેશે. આટલું જો કરશે તો તેની અનુકૂળતા છે તેમાં વૃદ્ધિ થઈ શકશે. જી, ચંદ્રિકાબેન જોડાયા છે. ચંદ્રિકાબેન, જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ મારા બાબા વિશે છે 27/6/95. સમય કયો છે? સમય 9:05 અને જન્મ સ્થળ સુરેન્દ્રનગર. આ સમય સવારનો છે કે રાતનો? હા, સવારનો છે બેન. પ્રશ્ન જણાવશો. પ્રશ્ન એ છે કે મારા બાબાનો સ્વભાવ ઉગ્ર બહુ જ છે એમ, અને થોડી વાર પછી એને કઈ જ ન હોય, ન બોલવાનું બોલી જાય છે પેલા, બહુ જ છે એમ, અને પછી શાંત થઈ જાય, માફી માંગે ને એવું બધું, આમ ઉગ્ર બહુ છે એમ. એનો ઉપાય અમને કહો હર્ષિતભાઈ ને. તો શું કરે છે તમારો દીકરો? મીડિયામાં છે સાહેબ. હા, મીડિયામાં છે. મીડિયામાં પણ શું કરે છે? શું પોસ્ટ છે? શું પત્રકાર છે. અચ્છા, ઓકે, સરસ. કોઈ આદત કરીએ ને વ્યસન જેવું? ના, કઈ જ નહીં, શેની નહીં એમ. સારું. ઉપાય કહો સાહેબ. હા, જો સૌથી પહેલી વાત તો એ છે કે એ ભાઈ સાંભળતા હોય ને જરૂરી છે, બરાબર? કોઈની ગેરહાજરીમાં ઉપાય કરવાનો અર્થ નથી, કારણ કે ભાઈ જો પોતે બદલાવા તૈયાર હોય તો આ વસ્તુ બને. ચંદ્ર અને સૂર્યની યુતિ છે, આગળ અમાસનો જન્મ છે, બરોબર છે? એટલે એના કારણે ચંદ્ર અહીંયા નબળો પડેલો છે. કોઈને કોઈ રીતે ઉગ્રતા છે, કારણ કે મંગળ અહીંયા સિંહ રાશિનો છે. બંને અગ્નિતત્વ ભેગા થયેલા છે, બરોબર છે? જુઓ, ઉપાયમાં બે વસ્તુ કરાય. ચંદ્ર ગ્રહના જપ કરે, ચંદ્ર, બરોબર છે? મોતી ધારણ કરવું તો કરી શકે તો ઉત્તમ છે, કારણ કે લગ્નેશ પણ અહીંયા બની રહ્યો છે. સાથે જો વાત કરવામાં આવે તો રોજ સૂર્યનારાયણને જળ ચડાવે, એ એના માટે સૌથી ઉત્તમ છે. અને સુવાની દિશા ચેક કરો. જ્યારે વાસ્તુનો શાસ્ત્રનો સહારો લેવા આવે ત્યારે ઘણી બધી મનની સ્થિતિ બદલાતી જોવા મળતી હોય છે, અને એના કારણે જો આપણે એનો લાભ લઈએ તો તે સારું રહેતું હોય છે. ખાસ કરીને એ ચેક કરો તમે કે સૂવે છે કઈ બાજુ માથું રાખીને. એ જે માથું જે છે એ જો ઉત્તર દિશા તરફ રાખતા હશે તો બહુ તકલીફ આવશે. મેં ઘણીવાર આવું જોયેલું છે કે માણસ ખબર નથી હોતી, ખરેખર ઉત્તર દિશા તરફ માથું રાખીને સૂવાય જ નહીં. હવે બનતું હોય છે તો એ જો ભૂલ ના થવી જોઈએ. ઉત્તર કે નોર્થ વેસ્ટ તરફ. શ્રેષ્ઠ દિશા જે છે તે દક્ષિણ છે અને પૂર્વ છે. જો એમાં તમે રાખો તો એ એના માટે ઉત્તમ રહેશે. જી, અને એક કોલર છે જીતેન્દ્રભાઈ જોડાયા છે. જમનાગીનો પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ છે 2/1/2008. સમય કયો છે? 3:10 સવારે. અને સ્થળ? હિંમતનગર. પ્રશ્ન કયો છે? પ્રશ્ન એમ છે કે એને 12 પાસ કરી દીધી સાયન્સમાં. જી, સાયન્સમાં પાસ કરી દીધું છે 76%. હવે અગાડી એને કઈ લાઈન સારી રહેશે? કયું ગ્રુપ છે ભાઈ? સાયન્સ. સાયન્સમાં પણ એ ગ્રુપ, બી ગ્રુપ એવું નથી હોતું ભાઈ? બી. હા, બરોબર છે. તો બી ગ્રુપ લીધું છે તો પછી એની લાઈન લેવાની હોય ભાઈ. એમાં તમે મને પ્રશ્ન શું કા કરો છો, બરાબર? પણ જુઓ, તમે પાછું ઓપ્શન તમે પૂછી શકો છો, કારણ કે 50 લાઈનો છે, રાઈટ? બાયોલોજી લીધું, બરોબર છે? હવે તો બી ગ્રુપમાં તમે બાયોલોજી ફાર્મસી પણ કરી શકો છો, બાયોટેકનોલોજી પણ કરી શકો છો, ડૉક્ટરી પણ કરી શકો છો, બરોબર છે? પણ પર્સન્ટેજ જે છે ડૉક્ટરી માટેના નથી. તમે ખાલી એને તમે સ્પેશિયલ સીટ લઈને કરી શકો તેમ છો. કુંડલી પર નજર નાખીએ પહેલાં આપણે. તુલા રાશિ આવી રહી છે તેની, અને તુલા લગ્ન પણ છે. દશમ સ્થાનનો અધિપતિ પણ ચંદ્ર, કર્મસ્થાનમાં અધિપતિ જે છે તે લગ્નમાં છે. એટલે સૂચવે છે કે ફાર્મસી, દવાઓ કે બાયોટેકનોલોજીની લાઇનમાં જાય તો એ એના માટે સારું રહેશે. પણ શનિ કેતુનો અહીંયા શ્રાપિત દોષ છે. મૂળ વસ્તુ અવરોધ આ છે ભાઈ. તમે આ વસ્તુ પહેલાં બતાવવાની હતી, કારણ કે એનું નિવારણ કર્યું હોત તો કદાચ પરફોર્મન્સ સુધરી પણ શક્યું હોત. કંઈ વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાર. પણ આ વાતનું ધ્યાન રાખજો. શાપિત દોષનું નિવારણ કરાવજો વિશેષ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિથી કરાવો, અને શિવજીની ઉપાસના કરાવો તો મેં જે કહ્યું એ લાઈનમાં એને સફળતા મળી શકશે. જી, અને એક કોલર છે ભદ્રેશભાઈ જોડાયા છે. ભદ્રેશભાઈ, જન્મ તારીખ કઈ છે? 11/11/2000. સમય કયો છે? બપોરના 1:30 વાગ્યાનો. જન્મસ્થળ કલોલ. પ્રશ્ન કયો છે? આ ભાણી વિશે છે, એને લગ્નની વાત આવે છે ને ભાણી આનાગાની જ કરે છે,
અને એ અત્યારે સરકારી નોકરી બેન્કિંગ લાઈનમાં પરીક્ષા આપે છે તો એને એમાં આગળ કેવી સફળતા મળશે? પણ શું કારણથી ના પાડે છે ભાઈ, પૂછ્યું નહીં એને? એ અત્યારે ના જ પાડે કે મારે કેરિયર બનાવો વાત આવે છે પણ એ કેરિયર બનાવ કરે છે એ રીતે. સારું સારું, જોઈ લઈએ આપણે કે તમે જે વિગત આપી છે એ પ્રમાણે શું કુંડળી બની રહી છે. કુંભ લગ્નની કુંડળી આવી રહી છે. રાશિની જો વાત કરવામાં આવે તો રાશિ એની મેષ રાશિ છે, એટલે મંગળની રાશિ છે. અત્યારે મેષ રાશિને સૌથી પહેલી અગત્યની વાત એ કે ભાઈ 7.5 શરૂ થયેલી છે, એટલે સૌથી પહેલાં તો શનિના ઉપાય કરવા આવશ્યક છે. હજી તો પહેલો તબક્કો હમણાં જ શરૂ થયો છે. ડરવાની જરૂર નથી. શનિ છે, તમે સારા કર્મો કરો તો જીવનમાં ખૂબ સારી પ્રગતિ આપે છે, ભાગ્યનો ઉદ્ધાર પણ કરે છે. પણ શનિના ઉપાય કરવા ખૂબ જરૂરી છે. હનુમાનજીના મંદિરે દર્શન કરવા, હનુમાન ચાલીસાના પાઠ કરવા અને શનિની વસ્તુઓના દાન કરવા. સાંજના સમયે શનિવારે સંધ્યાકાળ પછી શનિની વસ્તુઓના કોઈ પણ ગરીબ કે જરૂરિયાતમંદ હોય તેવા વ્યક્તિઓને દાન કરવી જોઈએ. પોતાના પહેરેલા કપડાં છે એ પણ દાન કરવા, પહેરેલા ચંપલ દાન કરવા, એ સારું રહેતું હોય છે. લગ્ન બાબતે જો વાત કરવામાં આવે તો આ કુંડળીમાં મંગળ દોષ છે, એટલે માંગલિક કુંડળી છે આ, એટલે એ પ્રમાણે મેળાપક કરીને આગળ વધજો. લગ્ન કરશે પણ થોડોક સમય લાગી શકશે, હજી એકાદ વર્ષ લાગશે. 2025 કરતાં 2026 અને એના મધ્ય ભાગ બાદ એના યોગો છે વધુ સ્ટ્રોંગ થઈ રહ્યા છે, એટલે એમાં શક્યતા છે, એમાં એ હા પણ પાડી દેશે, લગ્ન થઈ જશે. 2025 થોડુંક સમય લાગશે એવું બની રહ્યું છે. બીજું કે તમે કીધું કે સરકારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છે આજે બેંકોની બધા માટે, એ થોડુંક મધ્યમ છે, કારણ કે સૂર્ય અહીંયા નીચનો છે, ભાગ્યસ્થાનમાં છે, સારી વાત છે, પણ નીચનો હોવાને કારણે મોટી કંપનીઓમાં જોબ લેવી અથવા એ કોમ્પિટિટિવ એક્ઝામમાં સફળતા મેળવવામાં ક્યારેક વધુ મહેનતની જરૂર પડતી હોય છે. તો ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખજો કે સૂર્યની ઉપાસના કરે, રોજ સૂર્યને જળ ચડાવે અને ભગવાનને પ્રાર્થના કરે. જી, હવે વાત કરીશું રાશિફળની. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરી આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ, સેવા કર્મીઓ માટે સફળતા મળે તેવો દિવસ છે આજનો. આર્થિક પ્રાપ્તિની આશા ફળે એવો પણ દિવસ છે, એટલે તમે તમારી કોઈ આર્થિક બાબતે હોય તેની પર પ્રયત્ન કરજો, ફાઇનાન્શિયલ ગોલ પર ફોકસ કરજો. પારિવારિક પ્રસંગોનું પણ આયોજન ખૂબ જરૂરી છે. તો તમને ભવિષ્ય માટે જો કોઈ શુભ પ્રસંગ કે માંગલિક પ્રસંગનું કરવું હોય તો આજના દિવસે નિર્ણય લઈ શકો છો. હવે વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. લાગણીની અભિવ્યક્તિ આજે કરી શકો એમ છો, અને અનુકૂળતા રહેવાની છે. કોઈ પણ તમારા પ્રિય પાત્ર હોય તેને કહી શકો છો. અને વિદ્યાર્થીઓ માટે જો નિર્ણય લેવાનો હોય તો તે તમારા માટે સારું છે. તમારી કારકિર્દી બાબતે, કોઈ એડમિશન બાબતે, અભ્યાસક્રમ બાબતે કરવાનો હોય તો આપ કરી શકો છો. માનસિક પ્રસન્નતા આજે તમને ઓવરઓલ અનુભવવાની થઈ રહી છે. મિથુન રાશિની વાત કરીએ. મિથુન રાશિ માટે આજનો દિવસ જે છે જે થોડોક આર્થિક અસંતુલન આપી જાય તેવો છે, એટલે થોડુંક આર્થિક બાબતે કોઈ અઘરા નિર્ણય લેવાના હોય ધ્યાન રાખજો, નહીં તો પછી તકલીફ પડી શકે તેવું છે. કોઈ પણ પ્રકારે રિસ્કી નિર્ણય ન લેતા, નહીં તો પછી તેનો તમારે ભોગવવું પડશે તમારે, એ વાતનું ધ્યાન રાખજો. હા, અને માનસિક ચિંતા પણ કદાચ આજે રહી શકશે. જી, હવે વાત કરીશું રાશિમંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર છે ડ અને હ. આજે મનની મુરાદ બર આવે અને તે બરોબર રીતે તમે જો ફોકસ કરશો તો તમારા આજે ધ્યેય છે, ગોલ છે, પૂરા થઈ શકે એવું છે. હા, આજે આપણા પ્રયત્નો ફળે તેવો દિવસ છે, એટલે અગત્યની વસ્તુઓ પ્રાયોરિટી આજે હાથ પર લઈ લેજો. તમારી કામગીરીમાં પણ આજે તમને સાનુકૂળતા દેખાઈ રહી છે. હવે વાત કરીશું સિંહ રાશિની, જેના નામાક્ષર છે મ અને ટ. આજે કોઈ નવીન મુલાકાત થાય તેવું બની શકે. તમારું કોઈ પણ પ્રકારે નવી ઓફર કરવાની હોય, મીટિંગ કરવાની હોય, પાત્ર પસંદગી કરવાની હોય તો દિવસ તમારો સારો છે. કાર્યનો વિલંબ જણાય એવો દિવસ છે, અને આજના દિવસે થોડું ધ્યાન રાખજો, સંયમ રાખજો. પ્રતિકૂળતા વધે તેવું લાગી રહ્યું છે, એટલે એ વાતનું ધ્યાન રાખજો. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર છે પઠ અને અણ. નવી યોજનાઓ ફળે તેવો દિવસ છે આજે, એટલે કંઈ નવું કાર્ય કરવું હોય, લાભની પ્રાપ્તિ હોય તમારા માટે સારું છે. તમારો આત્મવિશ્વાસ તમારો વધવાનો છે આજે, કોન્ફિડન્સ મળશે, જે મહેનત કરશો તેનું રિઝલ્ટ મળશે,
મિત્રોની મદદની જો આશા હશે તો તમે પ્રાપ્ત કરી શકશો. જી, હવે વાત કરીશું તુલા વૃશ્ચિક ધન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે. તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, તુલા રાશિના વ્યક્તિઓ માટે આજે ખાસ કૌટુંબિક કામગીરી અંગે ધ્યાન આપો એ તમારા માટે બહુ જરૂરી છે. કોઈ પણ પ્રશ્નો હોય પ્રાયોરિટી પર લઈ લેજો. હા, તમારો કાર્યબોજો આજે વધવાનો છે, ઘરમાં હો કે બહાર હશો, અને ખર્ચાના પ્રસંગો પણ દેખાઈ રહ્યા છે. હવે વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. આજે આશાસ્પદ વલણ રાખજો. પોઝિટિવ એટીટ્યુડ તમારા માટે ખૂબ જરૂરી છે. તો તમારા માટે જે તકલીફો છે એમાંથી બહાર આવી શકાશે તેવું છે. નાણાકીય આયોજન થઈ શકે, નાણાકીય પ્રશ્નો છે તેનો ઉકેલાઈ શકે, અને હા, યાત્રાની પણ શક્યતા છે. બહાર જવાનું કોઈ પ્લાનિંગ હોય, અવરજવર કરવાની હોય તો ચોક્કસ આજે કરી શકો છો. ધનુ રાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. ધનુ રાશિના જાતકો માટે વાત કરીએ તો આજના દિવસે થોડું ધીરજ, ધીમે ધીમે સંજોગો અનુકૂળતા આપી રહ્યા છે તેવું બની શકે. ઘરમાં કોઈ વિવાદ ચાલતો હશે તો એ પણ અટકી શકે એવું છે. હા, આજે અગત્યનું કામ હાથ પર લેજો. કોઈ પ્રાયોરિટી પ્રમાણે અગ્રતા ક્રમનું કોઈ મહત્વનું કામ હોય તે આજે લો તો તમે સંપન્નતા પ્રાપ્ત કરી શકો તેમ છો. અને હવે વાત કરીશું મકર, કુંભ, મીન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે. હા, મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, આપણા માટે આજે મનોસ્થિતિ સમતોલ રાખજો. બેલેન્સ થિંકિંગ છે તેનાથી તમને લાભ થાય તેવો દિવસ છે આપણો. જેટલા પોઝિટિવ રહેશો, બેલેન્સ રહેશો, એટલો દિવસ તમને લાભ આપે, સફળતા આપે, પ્રગતિ કરો તે પણ તમારા માટે સારું છે. હવે કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, કુંભ રાશિના વ્યક્તિઓ માટે આજે પ્રસન્નતાના સંજોગો સર્જાય તેવો દિવસ છે. કૌટુંબિક બાબતે કોઈ પ્રશ્નો હશે તો તેમાંથી તમે બહાર આવી શકશો, તેનો હલ મળી શકે તેવો દિવસ છે. હા, આજે પ્રવાસ, મિલન, મુલાકાતમાં લાભ થાય તેવું છે. એટલે ક્યાંક બહાર જવાનું ગોઠવી શકો છો. કોઈ મિટિંગ કે ઓફર કરવાની હોય તો આજે કરી શકો, તેમાં લાભ થઈ શકે. હવે મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, મીન રાશિના વ્યક્તિઓ માટે ખાસ આજે કોઈ તક મળશે, આશાસ્પદ તક, અને તક મળે ઝડપી લેજો. તમારા માટે હકારાત્મક રહેવાનું છે. નાણાં ભીડ કોઈ હશે તો તેનો પણ તમને ઉકેલ મળી શકે, અને હા, સ્વજનોનો સહકાર પણ મળવાનો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીદભાઈ, આપ જોડાયા અને દર્શકોને માર્ગદર્શન આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ સાથે કાર્યક્રમ બસ આટલું જ. નમસ્કાર.